વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ. આજે આપણે વાણિજ્ય વ્યવસ્થા પાઠ 7 એની અંદર ભણવા જઈ રહ્યા છીએ જાહેર નિગમ. વિદ્યાર્થીઓ, જાહેર નિગમ એટલે શું? તમારી બુકની અંદર પેજ નંબર 76 ઉપર સરસ મજાનું આપ્યું છે. મારી સાથે વિડીયો તમે જોઈ લો પછી અથવા પહેલાં એક વખત તમે એમાં નજર કરી લ્યો તો તમને સંપૂર્ણપણે આખો વિડીયો સમજાઈ શકે. વિદ્યાર્થીઓ, જાહેર નિગમ એટલે શું? તો કે જાહેર નિગમ છે એ સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા કેવી રીતે અમલમાં આવે છે? સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે. વિદ્યાર્થીઓ, ફરીથી પરીક્ષાની અંદર વિકલ્પોમાં તમને આવું પૂછી શકે, નિગમનું અસ્તિત્વ કેવી રીતે આવે છે અથવા નિગમ કયા કાયદા નીચે અસ્તિત્વમાં આવે છે? તો તમારે જવાબ લખવાનો થાય સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે. જે એકમને જાહેર નિગમ કહેવામાં આવે છે. આ કાયદામાં નિગમની સત્તા, એની ફરજો, એના અધિકારો, જવાબદારીઓ, કર્મચારીની નોકરી માટેના નિયમો અને સરકારી ખાતા સાથે કાયદાકીય સંબંધની જોગવાઈઓ કરવામાં આવેલી છે. જો અહીંયા સત્તા, ફરજો, ઉત્તરદાયિત્વ, નોકરી માટેના કાયદા, સરકાર કેવી રીતે ભરતી કરશે, આ દરેક બાબતો આ નિગમ જ્યારે સ્થાપવામાં આવે ત્યારે અંદર લખાણમાં હોય છે. હવે આનું સરસ મજાનું ઉદાહરણ છે. નિગમનું ઉદાહરણ જોઈએ તો ભારતીય જીવન વીમા નિગમ. તમે ક્યાંય પણ જાઓ, કોઈ પણ સરકારી ખાતામાં જાઓ ત્યારે બહાર બોર્ડ મારેલું હોય, તો બોર્ડ મારેલું હોય ત્યારે આવું લખેલું હોય ભારતીય જીવન વીમા નિગમ. પછી ઇન્ડિયન એરલાઇન્સ, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક શાળા પાઠ્યપુસ્તક મંડળ, આ બધા સરકારશ્રીના નિગમો છે. હવે એની લાક્ષણિકતા શું હોય? તો સૌથી પહેલી એની લાક્ષણિકતામાં જોઈએ, સૌથી પહેલી લાક્ષણિકતા કઈ છે? સ્થાપના. તો નિગમની સ્થાપના કેવી રીતે હોય? નિગમની સ્થાપના, જાહેર નિગમની સ્થાપના અને સંચાલન સંસદ કે વિધાનસભાના પસાર કરાયેલા ખાસ કાયદા દ્વારા થાય છે. આ કાયદામાં જાહેર નિગમનો હેતુ, અધિકારો, જવાબદારીઓ અને ખાસ સવલતો વિશેની માહિતી આપવામાં આવે છે. સંસદ કે વિધાનસભા ખાસ કાયદો અથવા ઠરાવ કે ખરડો પસાર કરીને નિગમની સ્થાપના કરે છે. આની અંદર શું આપે છે વિદ્યાર્થીઓ? યાદ રાખો, આની અંદર આ કાયદામાં જાહેર નિગમનો અધિકારો, જવાબદારી અને ખાસ સવલતોને વિશેની અથવા એના નિયમો વિશેની જાણકારી આપેલી હોય છે. આમાં મુદ્દો તમારે ખાસ એક ધ્યાનમાં રાખવાનો છે કે આ નિગમની સ્થાપના સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા કરવામાં આવે છે. બીજું છે માલિકી. આ નિગમની માલિકી કોની છે એ આપણને આના દ્વારા ખબર પડશે. જાહેર નિગમની માલિકી કાં તો કેન્દ્ર સરકારની અથવા રાજ્ય સરકારની કે સંયુક્ત હોય. જો નિગમની માલિકી કેવી રીતે હોય? નિગમ જો કેન્દ્ર સરકાર દ્વારા સ્થાપિત કરવામાં આવે તો કેન્દ્ર સરકારની હોય, રાજ્ય સરકાર દ્વારા સ્થાપિત કરી હોય તો રાજ્ય સરકારની હોય, રાજ્ય અને કેન્દ્ર બંને દ્વારા સ્થાપિત કરી હોય તો બંનેની સંયુક્ત જવાબદારી અથવા બંનેની સંયુક્ત માલિકી હોય. ઘણી વખત એવું બને કે કેન્દ્ર અને રાજ્યની સંયુક્ત માલિકી ન હોય પણ કોઈ પણ બે રાજ્યોની સંયુક્ત માલિકી હોય તો રાજ્યની માલિકીથી પણ આવી રીતે નિગમની સ્થાપના થઈ શકે છે. ત્યાર પછી છે સરકાર દ્વારા મૂડી ભંડોળ. જાહેર નિગમને સરકાર દ્વારા હવે તમને 1 માર્કનો પ્રશ્ન પૂછવામાં આવે કે નિગમને મૂડી ભંડોળ કોણ પૂરું પાડે છે? તો નિગમને મૂડી ભંડોળ સરકાર પૂરું પાડે છે. જાહેર નિગમને સરકાર મૂડી ભંડોળ પૂરું પાડે છે. તે સરકાર અને જાહેર જનતા પાસેથી ઓછીની મૂડી પણ જરૂર હોય તો મેળવી શકે છે. નિગમ માટે સરકારમાંથી લોન સ્વરૂપે મૂડી મેળવે અને જાહેર જનતા પાસેથી પણ મૂડી મેળવી શકે છે.
ત્યાર પછી છે અલગ અસ્તિત્વ. જાહેર નિગમ કાયદાકીય રીતે અલગ અસ્તિત્વ ધરાવે છે. અલગ અસ્તિત્વ એટલે શું? આપણે જીવંત વ્યક્તિ છે. જ્યારે ધંધાકીય રીતે રજિસ્ટ્રેશન કરાવેલું નિગમ કે કંપની કોઈ પણ હોય, ધંધાનું જે નામ અને રજિસ્ટ્રેશન કરાવેલું હોય તો એને કૃત્રિમ વ્યક્તિત્વ મળે છે. એટલે નિગમ પણ શું છે? કૃત્રિમ વ્યક્તિ છે. એટલે એને અલગથી અસ્તિત્વ મળે છે, જેથી કંપની તરીકેના બધા જ લાભથી મેળવી શકે છે. અલગ અસ્તિત્વ મળે એટલે શું? તે પોતાના નામે ખરીદી કરી શકે. માનો કે શેર ખરીદા તો પોતાના નામે શેર ખરીદી શકે, શેર બહાર પાડી શકે, દાવા કરી શકે, એની ઉપર દાવા થઈ શકે, પોતે મિલકત ખરીદી શકે અને મિલકત વેચી પણ શકે. પછી 5મો મુદ્દો છે સંચાલનમાં સ્વતંત્રતા. નિગમની માલિકી સરકારની હોય છે. કોની હોય છે? સરકારની હોય છે. માલિકી સરકારની હોવા છતાં નિગમ સંપૂર્ણ સ્વાયત્તતા. સ્વાયત્તતા એટલે પોતે સ્વતંત્ર રીતે એના નિર્ણયો લઈ શકતા હોય. સ્વાયત્તતા એટલે સ્વતંત્રતા. પ્રધાન રોજબરોજના કાર્યોમાં દખલગીરી કરતા નથી. જે પ્રધાનને નિગમનું ખાતું સોંપાયેલું હોય એ પ્રધાન છે એ રોજબરોજની જે કાર્યવાહી હોય નિગમની, એમાં કોઈ પણ પ્રકારની દખલગીરી કરતા નથી. એટલે નિગમના અધિકારીઓ છે એ નિગમ પરત્વેના સારા અને સાચા નિર્ણયો લેવા માટે સ્વતંત્ર હોય છે. જાહેર નિગમને આ બાબતની સ્વતંત્રતા અથવા તો મોકળાશ હોય છે. ત્યાર પછી છે કર્મચારીના નિયમો. જાહેર નિગમના કર્મચારીઓને સરકારી કર્મચારીઓના નિયમ લાગુ પડતા નથી. જો તમને વિકલ્પમાં પૂછીએ, 1 માર્કમાં પૂછે કે જાહેર નિગમના કર્મચારીઓને સરકારી નિયમો લાગુ, પછી વિકલ્પ મૂકી દઈએ. વિકલ્પમાં લાગુ પડે છે કે નથી પડતો અથવા સમથિંગ કાંઈ પણ બીજું આપે તો આપણે શું લખવાનું? નિગમના કર્મચારીઓને સરકારી નિયમ લાગુ પડતા નથી. 1 માર્કમાં જવાબ આપવાનો હોય તો એમાં પણ તમે આવી રીતે જવાબ આપી શકો છો. જાહેર નિગમના કર્મચારીના નોકરીના નિયમો જે તે નિગમના કાયદા હેઠળ હોય છે. જે નિગમ સ્થપાયું હોય ને એ નિગમના કાયદા નીચે એના નિયમો નક્કી કરેલા હોય છે, જે અનુસાર કર્મચારીને ફરજ બજાવવાની હોય છે. ઘણી વખત સરકારના અધિકારીઓને જાહેર નિગમના સંચાલન માટે પ્રતિનિયુક્તિ ઉપર રાખવામાં આવે છે. પ્રતિનિયુક્તિ એટલે ડેપ્યુટેશન, જે થોડો વખત માટે ક્યાંયથી બીજા અધિકારીને બદલી કરીને નિગમના કામ માટે મૂકવામાં આવે. એ થોડો સમય માટે હોય. એટલે નિગમ જે હેતુ માટે સ્થાપિત કરવામાં આવ્યો છે એ સ્થાપના સમયે એ નિગમના કર્મચારીના નિયમો પણ લખાઈ ગયા હોય છે. હવે છે સંચાલક મંડળ દ્વારા સંચાલન. જાહેર નિગમનો વહીવટ સરકાર કરે છે. વહીવટ સંચાલક મંડળ સંભાળે છે. સરકાર કરે છે, પણ સરકાર શું કરે છે? એના માટે એક વહીવટી મંડળની સ્થાપના કરી દે છે. તો આ સંચાલક મંડળની નિયુક્તિ સરકાર કરે છે. આ મંડળ એક રચે છે, એની નિયુક્તિ કોણ કરે છે? સરકારે. એની અંદર નિયુક્ત કરેલા સભ્યો કોણ કોણ હોય છે? વિદ્યાર્થીઓ યાદ રાખો, આની અંદર જાહેર જીવનમાં વ્યસ્ત વ્યક્તિઓ કે જે બધા એને ઓળખતા હોય, જેનું જાહેરમાં કાર્ય હોય, જાહેરમાં લોકો એનું સન્માન કરતા હોય, આવા વ્યક્તિઓ. સફળ ધંધાદારીઓ, ઉદ્યોગપતિઓ, ધંધાદારીઓ, કોઈ પણ વ્યવસાયમાં નિષ્ણાત, ડૉક્ટર પણ હોય, વકીલ હોય, સીએ હોય, શિક્ષક હોય, પ્રોફેસર હોય. એટલે કે આવા જે હોય નિષ્ણાત પોતાના વ્યવસાયમાં, એવી વ્યક્તિઓને નિમવામાં આવે છે. સંચાલક મંડળ નીતિનું ઘડતરનું કાર્ય કરે છે, જ્યારે મુખ્ય વ્યવસ્થાપક તેના અમલનું કાર્ય કરે. જો સંચાલક મંડળ શું છે? નીતિ ઘડવાનું કાર્ય કરે છે અને મુખ્ય વ્યવસ્થાપક શું કરે છે? એના અમલ કરાવવાનું કાર્ય કરે છે. નીતિ અનુસાર રોજબરોજના વહીવટનું કામ તેઓ સંભાળે છે. એટલે સંચાલક મંડળની રચના કરે. આ સંચાલક મંડળ છે એ ખરેખર તો એની ઉપર નજર રાખે કે જે હેતુ માટે, જે નિયમમાં, જે હેતુ માટે, જે કાર્ય માટે મંડળની રચના થઈ છે એ કાર્ય સિદ્ધ થાય છે કે નથી થતું. અને એની અંદર જે વહીવટી સંચાલક મંડળ જે છે એની અંદર સમાજની અંદર સ્વીકારાયેલા ઉચ્ચ કક્ષાના વ્યક્તિઓનો સમાવેશ એમાં થાય છે. ત્યાર પછી છે છેલ્લું સંસદ વિધાનસભાને જવાબદાર.
નિગમની કાર્યવાહીનો અહેવાલ સંસદ વિધાનસભા સમક્ષ મૂકવામાં આવે છે. જે રીતે નિગમની સ્થાપના થઈ હોય એ રીતે એની કાર્યવાહી છે એ સંસદને જવાબદાર હોય, વિધાનસભાને જવાબદાર હોય, તો ત્યાં એની કાર્યવાહીનો રિપોર્ટ મૂકવો પડે છે. નિગમો ગ્રાહકોના અથવા જાહેર જનતાના ભોગે વધુ નફો કમાવાની વૃત્તિ રાખી શકે નહીં. નિગમ પણ ગ્રાહકોનું શોષણ કરીને ખૂબ જ નફો કમાવો એ એની વૃત્તિ ક્યારેય હોતી નથી. આથી સંસદ અને વિધાનસભાને અંકુશમાં રહે છે. શું થાય છે? આની વૃત્તિ જે ધંધાદારી વૃત્તિ હોય છે, જેને આપણે કહીએ કે ધંધાનો આખરી હેતુ નફાનો જ છે. અને કેવો નફો? મહત્તમ નફો. જ્યારે નિગમનો હેતુ મહત્તમમાં મહત્તમ નફાનો હોતો નથી. હવે વિદ્યાર્થીઓ, અહીંયા આપણે મુદ્દો બીજો લઈએ, સરકારી કંપની. હવે સરકારી કંપની શું છે? તો અહીંયા વાંચતા જ અહીંયા લખ્યું પણ છે, જુઓ. સરકારી કંપનીના સ્થાપના અને સંચાલન ભારતીય કંપની ધારા અનુસાર થાય છે. હું તમને દરેક વખતે સમજાવું છું, કંપની ધારો 1956 મુજબ એનું સ્થાપના થાય છે. હવે કંપની ધારો 1956 બોલવાની ટેવ પડી ગઈ હોય બધાને, પરંતુ જરૂરી ફેરફાર કરવાને લાયક જેટલા મુદ્દા એમાં હતા, તો કંપની ધારા 1956નો સુધારો કરવામાં આવ્યો અને અત્યારના જે સંજોગો મુજબ 2013માં સુધારો કર્યો. 2013ના વર્ષમાં સુધારો કર્યા પછી આ બધા સુધારાઓ લાગુ ક્યાંથી કર્યા? 2014થી. એટલે કંપની ધારો 2056 મુજબ સ્થાપના થાય, 2014 મુજબ એનું સંચાલન થાય. એટલે કંપની ધારો, કંપની સરકારી હોય છતાં પણ એની સ્થાપના કેવી રીતે કરવામાં આવે છે? કંપની ધારા મુજબ હોય છે. આવી કંપનીનો હેતુ સંપૂર્ણપણે ધંધાકીય હોય છે અને ખાનગી ક્ષેત્રની કંપનીઓ સાથે હરીફાઈ કરતી જોવા મળે છે. હવે સરકારી કંપનીઓ પણ એકદમ ઓછા નફે જે ધંધો કરતા હતા, એની બદલે સરકારી કંપનીઓ ખાનગી કંપનીની સાથે હરીફાઈ પણ કરે છે. ભારતીય કંપની ધારા અનુસાર સરકારી કંપની એવી કંપની છે કે જેમાં સરકારનું મૂડીનું પ્રમાણ કેટલું હોય છે? 51%. કેટલું હોય છે? સરકારી મૂડી 51%. હવે વિદ્યાર્થીઓ, 51% શા માટે? જો સરકારે 51% શેર પોતાના હાથમાં ન રાખ્યા હોય તો કોઈ પણ નિર્ણય લેવા માટે સરકાર છે એ સ્વતંત્ર રહે નહીં. શા માટે? કે સરકાર અને બીજા ખાનગી ક્ષેત્રને જે એમાં શેરમાં ભાગીદાર બનાવ્યા છે એ 50-50% ભાગીદાર થઈ જાય. 50-50% ભાગીદાર થઈ જાય ત્યારે શું થાય કે કોઈ પણ નિર્ણય લેવો હોય ત્યારે સરકારની બહુમતી ન હોવાથી નિર્ણય લેવા માટે ખાનગી ક્ષેત્રનું પણ માનવું પડે. જ્યારે 51% શેર સરકારના હાથમાં હોય ત્યારે શું થાય? સરકારની ભાગીદારી છે એ વધારે અથવા મહત્વની પુરવાર થાય. એટલે સરકાર છે એના નિર્ણયો પોતે લઈ શકે છે. સરકારની મૂડી એટલે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, કેન્દ્ર અને રાજ્ય સરકાર. એટલે સરકારની મૂડી કેવી રીતે હોય? કાં તો કેન્દ્ર સરકારની હોય, કાં તો રાજ્ય સરકારની હોય, અથવા કેન્દ્ર અને રાજ્ય. અને એમ પણ ન હોય તો 2 રાજ્યો. સરકારી કંપની 2 રાજ્યો પણ સ્થાપી શકે છે. પણ જ્યારે આવી કંપની સ્થાપે અને શેર બહાર પાડવામાં આવે ત્યારે મોટો હિસ્સો 51% મહત્તમ હિસ્સો છે એ સરકાર પોતાની પાસે રાખે છે. કંપનીના સંચાલનમાં સરકાર પોતાનું પ્રભુત્વ પુરવાર કરી શકે. પ્રભુત્વ એટલે શા માટે? 51% પોતાના હાથમાં શેર હોવાથી મહત્વના નિર્ણયો સરકાર લઈ શકે છે. સરકારી કંપનીમાં શેર કોના નામે હોય? રાષ્ટ્રપતિના નામે. કોના નામે હોય? રાષ્ટ્રપતિના. રાષ્ટ્રપતિ ભલે બદલાઈ જાય, રાષ્ટ્રપતિ વ્યક્તિ સાથે આ કંપનીના શેરને કોઈ લેવા દેવા નથી. રાષ્ટ્રપતિનો હોદ્દો જે હોય એ હોદ્દાની સાથે આ જોડાયેલું હોય છે. એટલે સરકારી કંપનીના શેર રાષ્ટ્રપતિના નામે ધારણ કરવામાં આવે છે. સરકારી બહુમતી શેરધારક હોવાને કારણે કંપનીના સંચાલન ઉપર સરકારી અંકુશ રહે છે. માટે આવી કંપનીને સરકારી કંપની કહેવામાં આવે છે. તમને કદાચ 2 માર્કમાં સરકારી કંપની એટલે શું પૂછવામાં આવે તો આમાંથી તમે લખીને પોતાનો જવાબ પ્રૂવ કરી શકો છો. હવે એની લાક્ષણિકતા છે સૌથી પહેલાં સ્થાપના. તો સ્થાપના વિધિ કેવી હોય? ભારતીય કંપની ધારાની જોગવાઈ અનુસાર સરકારી કંપનીની સ્થાપના થાય છે. જો મેં તમને પહેલાં કીધું એમ કે કંપની સરકારી હોવા છતાં
આ સરકારી કંપનીને પણ ભારતીય કંપની ધારો લાગુ પડે છે. એટલે કંપની ધારાના નીતિ નિયમ અનુસાર જ આ કંપનીને સ્થાપના થાય છે. અલગ અસ્તિત્વ, આ કંપનીનું જ્યારે રજિસ્ટ્રેશન થાય ત્યારે એને અલગ અસ્તિત્વ એટલે કૃત્રિમ અસ્તિત્વ, કૃત્રિમ વ્યક્તિત્વ મળે છે. કૃત્રિમ અસ્તિત્વ અથવા વ્યક્તિત્વ અને કૃત્રિમ વ્યક્તિત્વ મળે છે. મેં તમને પહેલાં જણાવ્યું એમ કે કૃત્રિમ વ્યક્તિત્વ એટલે શું? આપણી જેમ જીવંત વ્યક્તિની જેમ બધા કાર્યો ન કરી શકે, પણ કંપનીને એક નંબર, રજિસ્ટ્રેશન નંબર મળ્યો હોય જેનાથી એને કાયદેસરનું અસ્તિત્વ મળે અને કંપનીએ નિયુક્ત કરેલા પદાધિકારી હોય એ એનું સંચાલન કરે છે. ત્યાર પછી છે વહીવટ, ત્યાર પછી છે મૂડી. સરકારી કંપનીમાં ઓછામાં ઓછી 51% મૂડી સરકારની હોય છે. 51% મૂડી એટલે 49% મૂડી ધારકો છે એ સરકાર કરતાં બહુમતીમાં ક્યારેય આવી શકે નહીં. બહુમતીમાં સરકાર જ રહે એટલે સરકાર પોતાના આખરી નિર્ણયો લઈ શકે છે. ત્યાર પછી છે કર્મચારીઓની વહીવટ. અન્ય કોઈ પણ કંપનીની માફક સરકારી કંપનીનો વહીવટ કંપની ધારા, આ પહેલાં કીધું એમ કે આનો વહીવટ પણ કંપની ધારાની જોગવાઈ અનુસાર જ થાય છે. આમાં સરકારનું પોતાનું કોઈ પણ બાંધછોડ રહેતી નથી. કંપની ધારો જે નિયમો બીજી કંપનીને, ખાનગી કંપનીઓને લગાડે એ જ ધારો, એ જ નિયમ સરકારી કંપનીને પણ લાગુ પડે છે. હવે કર્મચારીની નિમણૂક કેવી રીતે થાય છે? સરકારી કંપનીમાં કર્મચારીઓની નિમણૂક કંપનીએ પોતે નક્કી કરેલા ધારાધોરણ મુજબ થાય છે. કંપનીએ પોતે જે નક્કી કરેલા હોય ધારાધોરણ, આવેદનપત્ર, નિયમનપત્રમાં જોગવાઈ હોય એ મુજબ કર્મચારીની નિમણૂક કરવામાં આવે છે. સભ્યોની નિમણૂક, કંપનીના સંચાલક મંડળના બધા સભ્યોની નિમણૂક સરકાર કરે છે. સભ્યોની નિમણૂક કોણ કરે છે? સરકાર કરે છે. એટલે સરકાર યથાયોગ્ય વ્યક્તિઓની એમાં નિમણૂક કરે છે. ઓડિટરની નિમણૂક, હવે સરકારી કંપની છે તો એના પણ જે વહીવટી બાબતો છે એની અંદર પણ નાણાકીય બાબતો છે, હિસાબી બાબતો છે. આ હિસાબી બાબતો છે એને પણ ઓડિટ કરાવવી પડે એટલે સરકાર સરકારી કંપનીમાં પણ ઓડિટર મૂકે છે અને ઓડિટ દ્વારા હિસાબોની તપાસ થાય છે. અને આ હિસાબો શું થાય છે? વાર્ષિક અહેવાલ સંસદમાં તેમજ વિધાનસભામાં રજૂ કરવામાં આવે છે. હિસાબો ઓડિટ થઈ જાય પછી સંસદ કે વિધાનસભામાં એને રજૂ કરવા પડે છે. પછી મુદ્દો છે મૂડી મેળવવાની વ્યવસ્થા. સરકારી કંપનીની જરૂરી મૂડી સરકારને અને ખાનગી શેરધારકોને ફાળવેલ શેરમાંથી મેળવે છે. સરકાર પાસે શેર હોય છે અને ખાનગી શેરધારકો હોય છે, એની પાસેથી મૂડી મેળવે છે. જરૂરિયાત મુજબ સરકારી કંપની જાહેર જનતા પાસેથી મૂડી મેળવી શકે છે. સરકારી કંપની શું કરે છે? સરકાર પાસેથી, શેરધારક પાસેથી અને જાહેર જનતા પાસેથી મૂડી મેળવી શકે છે. છેલ્લું છે નીતિ વિષયક નિર્ણયો. સરકારી કંપનીના નીતિ વિષયક નિર્ણયો સંબંધિત ખાતાના પ્રધાન દ્વારા લેવામાં આવે છે. સરકારી કંપની જે ખાતાના પ્રધાનને સોંપેલી હોય એ પ્રધાન છે એના નીતિ વિષયક નિર્ણયો લે છે. વિદ્યાર્થીઓ, અત્યારે આપણે જે ભણી ગયા ખાતાકીય સંચાલન, જાહેર નિગમ અને સરકારી કંપની, પેજ નંબર 77 ઉપર આપેલું છે. એને તમારે મુદ્દા વાઇઝ પહેલાં અનુક્રમ, પછી મુદ્દા, પછી ખાતાકીય સંચાલન, જાહેર નિગમ અને સરકારી કંપની, આવી રીતે તમારે તમારી નોટમાં લખી લેવાનું છે અને નોટમાં લખ્યા પછી પાકું કરી લેવાનું છે. તમે છેલ્લો 10 મુદ્દો અંકુશ સુધી તમે જે કરી લેશો તૈયાર, તો તમારે એ વિકલ્પથી માંડીને મોટો 5મો પ્રશ્ન આ બાબતમાં જ્યારે પૂછાય ત્યારે તમને સંપૂર્ણ લખતા આવડે. વિદ્યાર્થીઓ, હવે પછીનો આપણો મુદ્દો રહેશે જાહેર ક્ષેત્રની બદલાતી જતી ભૂમિકા. આગળ થોડુંક વાંચી લેજો, ફરીથી વિડીયો મૂકશું ત્યારે આપણે આ બાબતનો વિડીયો મૂકશું. ધન્યવાદ.